ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? અને ફરીથી બનાવવાના છે. ગવાનું શાક બને છે, રોટલી બને છે અને સલાડ બનેલો છે. તો સાસ એ તો હોય ફિક્સ મેનુ. તો આજે મારા જેઠાણી છોકરીનો બર્થડે છે, તો હેપી બર્થડે દિયા. તો દહીણું લેવા ગયા છે. અત્યારે વરસાદ હતો તો અત્યારે બંધ થઈ ગયો છે, ઓછો આવે છે. તો આપણે ફટાફટ કામ પતાવી પછી આપણે તમને મળાવીશું એવું છે. તો મેં મને મંગળસૂત્ર આપ્યું હતું બર્થડેમાં, એ મેં પહેરી દીધું છે. હવે ઘરે પહેરવા કાઢી દીધું છે મેં. તો એ ગયા છે દહીણું લેવા. તો મારા બનાવવાના છે બીજી વાર કંકોડા, કારણ કે જોઈએ કંકોડા બનાવ. મેં કીધું ભાઈ બગડી જાય એટલે મેં કીધું કંકોડા બનાવી દઉં. એટલે મારો 250 કંકોડા મારા 2 વાર થાય, હું એકલી જ કહું છું. મનોજ તો ખાતા નથી એટલે. તો આપણે મળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વાગે છે સારાનું અને બ્લોગ સ્ટાર્ટ કરે છે. એટલે બેડરૂમમાં ગરોળી હતી પણ નીકળી જ નહીં. ગમે એટલું ખોખરાયું, પછી આગું કર્યું, બેડ આગું કર્યું, પછી જે ટેબલ થોડું આગું કર્યું, અને ગરોળી મરી જ નહીં. ક્યાં જતી રહી એ તો ખબર જ ના પડી. બધું મારે જે આખું કરી દીધું છે પણ ગરોળી મળી નહીં. હવે મને આખી રાત ઊંઘ નહીં આવે. મેં તો ખોખરાઈ તોય ના મળી. તો ક્યાં જતી રહી એવી છે. ચાલો હવે રહેશે તો રહેશે ને થઈ જશે. મને રાત ગતી તો અહીં ખાધું પીધું બેઠા કામ બધાઈ. હવે મારો બ્લોગ કેવો લાગે તમે પ્લીઝ કમેન્ટમાં જરૂરથી જણાવજો. જલ્દી લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ. બાય બાય. નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વાગે છે 6:15 થવા અહીંયા અને બ્લોગ બનાવું છું. કપડાની કઢી કરતી હતી, કચરો વચરો કાઢી દીધો. એ તો લેડીઝનું કામ તો હોય જ, બધું સાફ સફાઈ કરવાની. તો આજે સ્ટોર રૂમ સાફ કરે છે, કારણ કે વચ્ચે રહી એવું બધું ઢળી ગયું હતું ને તે આમ આખું કાઢીને પેલું કરી લીધું. તો બધી ચોક રહી દેખાતી હતી, ખૂણામાં ભરાઈ રહી હતી. ત્યાં જે બધું સાફ કરી દીધું, એકદમ ક્લીન થઈ ગયું સ્ટોર રૂમ સાફ. અને પછી આજે મારી જેઠાણી છોકરીનો બર્થડે છે, તો એને વિશ કરી દીધી છે. એને ફોન બી કરી દીધો છે અને બધું પતી ગયું છે બરાબર. આજે હવે રક્ષાબંધન આવશે, પછી મારા ભત્રીજીનો બર્થડે છે, એ બધું આવશે. રક્ષાબંધનમાં જવાનું, જો રક્ષાબંધનના બ્લોગ આવશે 3. જો પહેલાં જવાનું હશે કડીથી જવાનું છે વસ્ત્રાલથી જવાનું છે ઓગણજ. એ રીતે 3 બ્લોગ અલગ અલગ આવશે. એટલે બહુ મજા આવશે તમને બ્લોગ જોવાની બરાબર. હવે ક્યારે જવાનું છે, શું કરવાનું છે એ ખબર નથી. જ્યારે આપણને ટાઈમ મળશે ત્યારે આપણે જઈશું. આજે 10 તારીખ થઈ છે, 10 કે 11 તારીખ થઈ છે એવી ખબર નથી, પણ જ્યારે જઈશું ત્યારે બોલાવીશું. આજે ત્યારે 28 તારીખે એ તારીખે રક્ષાબંધન છે, એટલે 25 તારીખે જીજન બર્થડે છે. એટલે શું કરવાના છે 25 તારીખે તમે બ્લોગ જોવાનું ભૂલતા નહીં બરાબર. બહુ મજા આવશે અને આગળના બ્લોગમાં તમે મજા જ આવશે. તમે 25 તારીખે બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને આજે મેં ફોન કર્યો તો પણ હવે ટીવી જોતી હતી, મારે વાત જ નથી કરવી મારે. તો રમ્યામાં છોકરું પડ્યું હોય એટલે વાત જ ના થાય.
પછી આવે એટલે ફિયા 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 કરે એવું કરે છે. વચ્ચે હમણાં આવી ગયા હતા મારો ધારો કે મારા પ્રેગ્નન્સીની દવા ચાલુ છે એટલા માટે. કારણ કે મેં ઇન્જેક્શન કેટલા બધા લીધા છે અત્યારે પ્રેગ્નન્સીના 3 2 4 ઇન્જેક્શન લીધા છે. એટલું થતું હતું, દુખતું હતું કે જબરજસ્ત દુખતું હતું એવું છે. અને મને પાછું અહીંયા થોડું પ્રોબ્લેમ છે એટલે ભરાઈ જાય છે. અને હૈયું એટલું ભરાઈ જાય ને ભાઈ આપણને રૂંગું જાયા કરે બહુ જાય. પણ દવાખાને બતાવ્યું પણ ડૉક્ટર કે કંઈ આવતું નથી, પણ તમારા હૈયું ભરાઈ જાય છે. તમે આગળના વિચાર કરશો નહીં, એ બધું કરશો નહીં, પણ આપણે વિચાર તો આવે જ, બરાબર. એટલે અત્યારે ગરમી થાય છે, પંખો બંધ છે, તો સ્ટોરરૂમની સાફ સફાઈ થઈ ગઈ છે ને એટલે એક પંખો ટેબલ પંખો રહ્યો એ ક્લીન કરવાનો છે. એટલું બીજું બધું ક્લીન કરી દીધું છે. અને મારો જ આવશે એટલે પાણી ભરવા જશે, એ તો જાય જ છે. અને હવે ક્યારે આવે છે એ ખબર નથી. વાગે કે હું 7:30 આવી જઈશ. હવે ક્યારે આવે છે એ તો મને નથી ખબર. તો આપણે ઉપર છીએ, બરાબર. અને કોના ઘરે દોરી બંધાય છે એ તમે પ્લીઝ કમેન્ટમાં જરૂરથી જણાવજો. ચોમાસામાં બીજું તો કંઈ કહેવા માગતી નથી. બધાને ઘરે દોડી તો સુકાય, કારણ કે કપડાં જ ક્યાં નાખવા હોય, એટલા કપડાં હોય, 2 જણ રહેતા હોય તો હોય, પણ રૂમાલો છો, પછી કપડાં હોય, નાઇટ ડ્રેસ હોય, એ બધું તો હોય જ. એવી રીતે કપડાં સુકવવા જ પડે. અને અમારા ઘરે ટીવી છે, ટીવી બંધ છે, તમને બતાવશું. આ ટીવી છે, બંધ છે, જોઈએ ક્યાંની બંધ, જોવાતી જ નથી. તો મોબાઈલ હોય એટલે મેં કીધું રિચાર્જ કરાવો. મેં કીધું ના, રિચાર્જ નથી કરાવો. ફોન હોય, મને તો 5G ફોન છે એટલે રિચાર્જ થાય નહીં. મારા પતી જાય એટલે મને 5G વાપરું. એટલે ચાલ બેરી આપણે શું કરવા, ખાલી ખોટું નેટ રિચાર્જ કરું, રિચાર્જના પૈસા થાય, પછી લાઇટ બિલ આવે, એ બધું આવે, એના ખર્ચે રિચાર્જ જ ન કરે. ઘરમાં આપણે છે કે પેલું હોય તો આપણે કરવું પડે, એડજસ્ટ કરવું પડે, કોઈ થતું જ નથી. અને અત્યારે તો થોડું અંધારીનું આવ્યું છે. અને કાલે મેં બેન જોડે વાત થઈ હતી કે થોડું કે ઝાપડું પડ્યું હતું અમદાવાદમાં, બરાબર. તમને બધું જોવા મળશે, જાણવા મળશે. આવી રીતે ઘર છે, 1 2 3 4 વચ્ચે પેલું હોય, એવી રીતે હોય, એવી રીતે આપણે રહીએ. અત્યારે તો નવા ફ્લેટોમાં તો એવું છે, 1 2 3 4 આજુબાજુ સામે રહેતા હોય, પહેલાં સામે રહેતા, એટલે એક ફ્લોરમાં 4 ઘર હોય, એવી રીતે હોય. ચલો મળીએ, જય શ્રી કૃષ્ણ.